લિમિટેડ 10 દ્વારા આયોજિત આ સ્પોકન ક્લાસીસમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે પણ આપણે એક નવો વિભાગ શરૂ કર્યો, તો દરરોજ આપણે કંઈક ને કંઈક નવીન ઉમેરતા જઈએ છીએ. ડુ યુ લાઈક ધીસ? If you like this, then you should message us on our YouTube channel. You can directly send your message to my mobile number also, or you can contact us through Limited 10. તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો અને આ સિરીઝ તમને કેવી લાગે છે એ અમને ચોક્કસપણે જણાવજો. તો આજનો એપિસોડ આપણે શરૂ કરીએ. સૌથી પહેલા એઝ યુઝ્યુઅલ આપણે નવા શબ્દો શીખવા છે. તો અહીંયા જુઓ, બધા જ છે કુકિંગને લગતા, કુકિંગ પ્રોસેસને લગતા વોકેબ છે. વોશ, પીલ, કટ, ચોપ, સ્લાઇસ, ડાઇસ, મિન્સ, ગ્રેટ, મિક્સ, સ્ટીર, વિસ્ક, બીટ, બ્લેન્ડ, નીડ, બોઇલ, ફ્રાય, બેક, રોસ્ટ, ગ્રીલ, સ્ટીમ, સિમર, સોતે, એડ, પોર, સ્પ્રેડ, સ્પ્રિંકલ, મેરિનેટ, સીઝન, ડ્રેઇન અને સર્વ. તો આ બધા જ શબ્દો છે. એમાંથી કેટલાક શબ્દોથી તમે પૂરેપૂરા વાકેફ છો, જ્યારે કેટલાક શબ્દો હજી તમને બિલકુલ ખબર નથી. ચાલો હું તમને એક પછી એક શબ્દ છે એ સમજાવતો જાઉં. જુઓ અહીંયા, વોશ એટલે ધોવું. તો અહીંયા ધ લેડી ઇઝ વોશિંગ વેજીટેબલ્સ, રાઈટ. પીલ એટલે છાલ કાઢવું. આપણે બટેટાની પીલ કાઢીએ છીએ. ધ લેડી ઇઝ પીલિંગ અ પોટેટો. અહીંયા કટ એટલે કાપવું. સામાન્ય રીતે કાપવું હોય તો એને કટ કહેવાય. ધ લેડી ઇઝ કટિંગ વેજીટેબલ્સ વિથ અ નાઇફ. ચોપ એટલે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરવા. દાખલા તરીકે આપણે કોથમીર, કોરિએન્ડર લીવ્સ છે એને આપણે ચોપ કરતા હોઈએ છીએ. સ્લાઇસ એટલે ગોળ એકદમ પાતળી ચીરી કાપવી. દાખલા તરીકે બટેટા, ટમેટા, કાકડી આ બધા જે ગોળ હોય એની આપણે સ્લાઇસ કરતા હોઈએ છીએ, ગોળાકાર, જે ચિપ્સમાં તમને આકાર જોવા મળે છે એ. હવે ડાઇસ જુઓ, ડાઇસ એટલે ચોરસ ટુકડા, ક્યુબ જેવા ટુકડા છે એ કરવા, પાસા જેવા ટુકડા કરવા, એટલે તેને ડાઇસિંગ છે એ કહેવાય છે. હવે મિનાસ એટલે બારીક વાટવું, કીમો કરવો. એના માટે સ્પેશિયલ એનું મશીન આવે છે, હેન્ડ મશીન. ગ્રેટ એટલે છીણવું. એટલે આપણે પેલી આપણી છે બટેટા છીણવાની છે એ છીણી હોય એનાથી આપણે છીણતા હોઈએ છીએ, ગ્રેટ. મિક્સ એટલે ભેગું કરવું, મેળવવું. સ્ટીર એટલે ખાલી હલાવવું. વિસ્ક એટલે ફેંટવું. કેકને આપણે વિસ્ક કરતા હોઈએ છીએ. અને બહુ સખત ફેંટીએ તો એને બીટ કહેવાય. વિસ્ક એટલે થોડુંક ફેંટવું અને બીટ એટલે જાજુ ફેંટવું. વિસ્ક માટેનું મશીન પણ અલગ છે અને બીટર પણ અલગ છે. બ્લેન્ડ એટલે મિક્સચરમાં પીસવું, એટલે આપણે બ્લેન્ડર શબ્દ વાપરીએ છીએ. નીડ એટલે લોટ બાંધવો, કણક બાંધવી. અહીંયા જોઈએ, બોઇલ એટલે બાફવું, એના કરતાં ઉકાળવું એ શબ્દ છે. ફ્રાય એટલે તળવું, એમાં પણ ડીપ ફ્રાય ને શેલો ફ્રાય છે. શેલો ફ્રાય એટલે ઝડપથી તળવું ને ડીપ ફ્રાય એટલે ઊંડાણમાં તળવું. બેક એટલે અવનમાં શેકવું. રોસ્ટ એટલે પણ શેકવું. તો બેકમાં અને રોસ્ટમાં શું ફેર છે? બેક અંદર શેકવાનું છે, રોસ્ટ અંદર જાજી વાર શેકવાનું છે, જ્યારે રોસ્ટ છે એ થોડી ઓછી વાર શેકવાનું છે. ગ્રીલ એટલે કોઈ જાળી ઉપર શેકવાનું છે. ત્યાર પછી સ્ટીમ છે એ વરાળથી બાફવાનું છે, જો સ્ટીમર, વરાળથી ચાલતું યંત્ર. પછી સીમર એટલે ધીમા તાપે ઉકાળવાનું છે. સોત એટલે થોડા તેલમાં તતડાવવાનું છે, આપણે સંભારો કરતા હોઈએ છીએ. એડવું એટલે ઉમેરવું. પોર એટલે રેડવું. સ્પ્રેડ એટલે ફેલાવવું. દાખલા તરીકે બટર, આપણે બ્રેડ ઉપર બટર કે જામ સ્પ્રેડ કરતા હોઈએ છીએ. સ્પ્રિંકલ એટલે છાંટવું. દાખલા તરીકે મસાલો આપણે છાંટતા હોઈએ કે મીઠું છાંટતા હોઈએ. મેરિનેટ એટલે મસાલામાં બોળવું, મસાલામાં એકદમ એને લેયર કરી આપવું. સીઝન એટલે મસાલો નાખવો. ડ્રેઇન એટલે પાણી નિતારવું, જાળીમાં આપણે પાણી નિતારતા હોઈએ છીએ. સર્વ એટલે પીરસવું. તો કેટલા બધા શબ્દો આપણને છે એ મળ્યા અને બધા માટે અલગ અલગ શબ્દો છે. આપણે મોટા ભાગે એવું માનતા હોઈએ છીએ અંગ્રેજી ભાષા પાસે શબ્દનો વૈભવ નથી, બટ નાઉ યુ કેન સી હિયર that they have lots of words for cooking, right? હવે આપણે શબ્દ જાસૂસ તરફ છે જઈએ. A1 શબ્દ આપણે બહુ બધાએ સાંભળ્યો છે, A1. તો A1 તો તમે બધાએ પણ ક્યારેક સાંભળ્યો હશે કે આ ફિલ્મ તો A1 છે. મમ્મી શાક એટલું સરસ બનાવે ને તો પપ્પા એમ કે A1. ક્રિકેટમાં 6 પડે તો મિત્ર બોલી ઉઠે કે એકદમ A1 શોટ વૈભવનો. પણ શું તમે જાણો છો કે A1 શબ્દ આવ્યો ક્યાંથી? તો એની માટે આપણે સમુદ્રની સફરે જવું પડશે. વાત બહુ વર્ષો જૂની છે. હકીકતમાં વહાણ અને એની ઇન્સ્યોરન્સ પોલિસી, વીમાની, આટલું મોટું વહાણ ડૂબી જાય તો એનો વીમો તો પાકવો જોઈએ ને.
એટલે બહુ વર્ષો પહેલાની વાત છે. બ્રિટનમાં લલોઇડ નામની એક મોટી વીમા કંપની હતી, આજે પણ છે. તે દરિયામાં માલ વહન કરતા વેપારી જહાજોનો વીમો ઉતારતી હતી. પણ વીમો ઉતારતા પહેલા કંપની એક સવાલ પૂછતી હતી કે તમારું જહાજ કેટલું મજબૂત છે. અત્યારે તમારો વીમો ઉતારે તો પણ તમને બીપીનો પ્રોબ્લેમ છે કે નહીં, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે કે નહીં, એવું પૂછે જ છે. તો તમારું જહાજ કેટલું મજબૂત છે. એ લોકો આવો એક ચાર્ટ રાખતા હતા, જેમાં A ગ્રેડ, B ગ્રેડ, ગ્રેડ 1, 2, 3. એટલે A ગ્રેડ એટલે જહાજ એકદમ નવું, B ગ્રેડ એટલે જહાજ થોડા વર્ષ જૂનું, A ગ્રેડ એટલે મશીનો એકદમ સરસ, એક ગ્રેડ, 2 ગ્રેડ એટલે મશીનો ઠીકઠાક, અને 3 ગ્રેડ એટલે મશીનો જૂના અને કથળેલા. ટૂંકમાં A3 કે B3 હોય તો એ લોકો B3 નો વીમો તો ઉતારતા જ નહીં. A1 હોય તો એ ઝડપથી વીમો ઉતારવા તૈયાર થઈ જતા. તો પછી A1 એટલે એવું, A1 એટલે જહાજે નવું અને મશીને સરસ. જો જહાજ A હોય તો એનો વીમો લલોઇડ કંપની સૌથી સસ્તામાં ઉતારે, કારણ કે એ જહાજ ડૂબવાની કે બગડવાની શક્યતા જ નથી. પણ પછી ધીરે ધીરે આ શબ્દ એટલો ફેમસ થઈ ગયો કે દરેક સારી વસ્તુ સર્વોત્તમ માટે આપણે A1 વાપરવા માંડ્યા. સ્વાદિષ્ટ પીઝા તો A1, જોરદાર ગોલા તો A1, બેસ્ટ દોસ્ત તો પણ A1. આમ લલોઇડ વીમા કંપનીએ સૌથી મજબૂત જહાજને A1 કહ્યું, અને આખી દુનિયાએ એ શબ્દ છે ઉપાડી લીધો. અત્યારે તો બધું જ A1 થઈ ગયું. વીમો ઉતારવાનો હોય તો પણ ભલે, ન ઉતારવાનો હોય તો પણ ભલે. તો આમ જો આ તમે ક્યાંક ટ્રેન નિરાતે જોઈ હોય ફાટકે ઊભા રહીને, તો જે ડબ્બા હોય એમાં લલોઇડ લખેલું હોય છે. આ ડબ્બા છે એ આ કંપની બનાવે છે. આ જહાજના વીમા આ કંપની ઉતારતી હતી. એને એનો પોતાનો ક્રાઇટેરિયા હતો, A, B અને 1, 2, 3. હવે તો આપણે પીઝા માટે બોલીએ છીએ કે 6 કોઈ મારે તો એમ કે યાર વાહ, તો એકદમ A1 પીઝા છે. પણ હકીકતમાં A1 નો અર્થ સાવ જુદો હતો. તો હવે આપણે એના ઉપરથી ચાલો કેટલાક વાક્યો બનાવીએ. માય મોમ્સ કુકિંગ ઇઝ A1. મારા મમ્મીની રસોઈ A1 છે. હી ઇઝ એન A1 સ્ટુડન્ટ. તે એકદમ હોશિયાર વિદ્યાર્થી છે. ધીસ મેંગો ઇઝ A1. તમે એમ કહી શકો અવર સ્પોકન ક્લાસીસ ઇઝ A1. માય ઇંગ્લિશ ઇઝ A1. જે કંઈ કેવું હોય, બરાબર, તમારે જે લાગુ પડતું હોય એ તમે કહી શકો. માય બુક ઓફ સોશિયલ સાયન્સ ઇઝ A1. આ રીતે આપણે વાત કરતા હોઈએ છીએ. તમને ચિત્રપટ ખૂબ ગમે છે, તો આપણે ચિત્રપટમાં આજ એક વેપારી અને એક ગ્રાહક વચ્ચેનો ડાયલોગ જોઈએ. હાય, આઈ વોન્ટ ટુ એક્સચેન્જ ધીસ શર્ટ. હાય, આઈ વોન્ટ ટુ એક્સચેન્જ ધીસ શર્ટ. હવે શું બદલવાનું? હવે આપણે એવું શીખીએ કે આઈ છે એ ફેરવી નાખીએ. ચાલો, અહીંયા એક ને એટલે બે જણા એવા. હાય, વી વોન્ટ ટુ એક્સચેન્જ ધીસ શર્ટ. હવે આઈ ની જગ્યાએ વી કર્યો, વી ની જગ્યાએ you want to exchange this shirt. He wants to exchange this shirt. She wants to exchange this shirt. It હારે તો લાગુ ન પડે, પણ they want to exchange this shirt. તો હવે જુઓ, અહીંયા તમે એવું લખ્યું I want to exchange this shirt. એમાં તમે તમારી રીતે વાક્યમાં I want to wear this shirt, I want to change this shirt, I want to give this shirt, કંઈ પણ તમે ઉમેરી શકો. It was a gift. Hi, I want to exchange this shirt. દુકાનદારને કહે છે. It was a gift. એટલે ગિફ્ટ એટલે મને મારા મિત્રએ ગિફ્ટ આપ્યો હતો. ઓકે, ડુ યુ હેવ ધ ગિફ્ટ રિસિપ્ટ? તમારી પાસે બિલ છે, રિસિપ્ટ છે? યસ, હિયર ઇટ ઇઝ. આલ્યો અને આલે માટે હિયર યુ આર, હિયર ઇટ ઇઝ એવો શબ્દ વપરાય છે. કોઈ કે હિયર યુ આર, તો તમે એમ નહીં કહેતા હા હા હું તો અહીંયા જ છું. એ એમ કહે છે કે આ લ્યો. યસ, હિયર ઇટ ઇઝ. આ રહ્યું બિલ. What size do you want? I need a large instead of medium. What size do you want? What do you want? What food do you want? What book do you want? બરાબર. I need a large instead of a medium. આ શર્ટ M છે, મારે L જોઈએ છે. Let me check if we have a large. મને ચેક કરી લેવા દો કે મોટો શર્ટ છે. I hope so. I like this color. પેલાને કલર ગમે છે એટલે એમ કહે છે કે એવું થાય તો સારું. Good news. We have one large left. એક છે. Great. Thank you. I will get it for you now. હમણાં જ લઈ આવું. Here is the large shirt. આ રહ્યો તમારો મોટો શર્ટ. Do I need a new receipt? No, you don't need one. You are all done. Thanks for your help. તો કેટલો સરસ ડાયલોગ છે, તમે જુઓ. ફરીવાર બોલું છું, હવે તમને સમજાશે. Hi, I want to exchange this shirt.
It was a gift. Okay, do you have the gift receipt? Yes, here it is. What size do you want? I need a large instead of a medium. Let me check if we have a large. I hope so. I like this color. Good news, we have one large left. Great, thank you. I will get it for you now. Here is the large shirt. Do I need a new receipt? No, you don't need one. You are all done. Thanks for your help. તો આ હતી સરસ મજાની આપણી ચિત્રપટની વાર્તા. કનાલા સર વાર્તા કહો ને એમાં પણ આજે બહુ સરસ વાર્તા મેં બનાવી છે. એક બાજુ સ્વામી વિવેકાનંદ છે, એક બાજુ શહીદ ભગતસિંહ છે અને એક બાજુ છે સુભાષચંદ્ર બોઝ. હવે આ ત્રણેય મળીને શું કરે છે? તો અહીંયા એવી કલ્પના કરવામાં આવી છે કે આ ત્રણેય મળીને ભારત દેશને આઝાદી અપાવરાવે છે. તો કનાલા સર વાર્તા કહો ને એમાં આજે મારી એક કાલ્પનિક વાર્તા કે જેમાં આઝાદી કોણ અપાવે છે? સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ અને શહીદ ભગતસિંહ. લેટ અસ સ્ટાર્ટ. ધ થ્રી હીરોઝ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના ત્રણ હીરો. ચેપ્ટર 1. ધ સિક્રેટ મીટિંગ. It was a dark, stormy night in 1930. In a teeny room, lit by a single candle, three extraordinary men sat together in a circle. Bhagat Singh, who was young, fearless, with fire in his eyes. Swami Vivekanand, calm, wise, with a soul as deep as the ocean. Subhash Chandra Bose, strong, determined, like a mountain that never moves. Outside, British soldiers patrolled the streets. Inside, these three heroes whispered a dream. India must be free and we will make it happen together, they said. Bhagat Singh slammed his fist on the table like this. Let's fight right now, tonight. Swami Vivekananda smiled gently. Patience, young warrior. A fire that burns too fast dies too fast. Netaji Bose nodded slowly. We need a plan, a smart plan, not just courage, but strategy. And so the plan began. Chapter 2. Swami Vivekananda's secret weapon. Swami Vivekananda had a superpower, not a sword, not a gun. His superpower was words. He traveled from village to village across India. He spoke to farmers, children, teachers, and shopkeepers. Arise, awake, do not stop until the goal is reached. He thundered in his powerful voice. Slowly, something magical happened. The farmer who was afraid became brave. The child who felt small felt powerful. The woman who stayed silent started speaking up. Millions of Indians woke up like lions from a deep sleep. The British were confused. We have guns and soldiers, but why are these people not scared anymore? Because Swami had given India something no gun could destroy, and that was self-belief. Chapter 3. Bhagat's Thunderbolt. Meanwhile, young Bhagat Singh was on the move. He was only 23 years old, younger than your older brother or sister might be one day. But his heart burned like 1,000 suns. He disguised himself in different costumes every day. One day a professor, next day a fruit seller, next day a British officer. He secretly passed a secret message to freedom fighters all across India. He also did something very clever. He walked into the British governor's grand party, dressed as a British officer himself. Inside, he quickly overheard the British Army's entire secret plan. That night, he ran back and told Netaji everything. Bhagat Singh laughed his fearless laugh. Netaji, their biggest weakness is they think we are still afraid of them. Netaji's eyes lit up. Perfect. Then let us show them we are not. Netaji's grand army. In Subhash Chandra Bose had a dream, an army made of Indians, for Indians, by Indians. He secretly crossed the border, traveled through jungles and mountains, and reached Southeast Asia. There thousands of Indian soldiers were waiting, soldiers who believed in one thing: give me blood and I will give you freedom. Netaji stood before them like a giant, his voice roaring like thunder. We are not beggars of freedom, we will take it. Drums rolled, the Indian's flag was raised, the army marched forward. Back in India, when people heard about Netaji's army, children danced in the streets, old grandmothers cried tears of joy.
and even the British soldiers felt very nervous. Chapter 5, The Final Night. One magical night, the three heroes met again. But this time they were not in a teeny dark room. They stood on a hilltop, looking over all of India, stretched out like a beautiful sleeping giant beneath the stars. Swami Vivekananda spoke first softly. The people are awake now, their minds are free. Bhagat Singh grinned his famous grin, and their hearts are fearless. Netaji stood tall, his eyes shining. Then the time has come. Together, the three of them raised their hands to the sky, and at the exact moment, as if India herself was listening, a warm golden wind blew across the entire country, from Kashmir to Kanyakumari, from Gujarat to Assam. Every single Indian felt it, and they all knew freedom is here. The morning of August 15th, the sun rose differently that morning. It was brighter, warmer, prouder. The British looked at the millions of awake, fearless, united Indians, and they quietly packed their bags. Indians' tricolor flag rose high into the blue sky. Bhagat Singh whooped and punched the air. Inqilab Jindabad! Swami Vivekananda closed his eyes and smiled peacefully. Jai Hind! Netaji Bose stood straight as a soldier and saluted the flag. Jai Hind! And all across India, a billion voices echoed back. And India got freedom. તો આ તો આખો નવો એક અંદાજ કે બધાએ સાથે મળીને આર્મી સાથે અંગ્રેજોને ભગાડ્યા. સિક્રેટ મીટિંગ, સ્વામી બધાને મોટિવેશન આપે છે. નેતાજીએ છે એ બધાને લશ્કર ભેગું કર્યું. ભગતસિંહ છે એમણે અલગ અલગ રૂપ લઈ અને આ લોકોના બધા જ પ્લાન બગાડી નાખ્યા અને ફાઇનલ નાઇટ અને ભારત થયું આઝાદ. ઇટ વોઝ એન ઇમેજિનેટિવ સ્ટોરી. તો તમને આ સ્ટોરી કેવી લાગી એ ચોક્કસપણે મને છે એ જણાવજો. હવે આપણે મારો પરિચય એપિસોડ 4 માય ડ્રીમ. એમ આજનો મેજિક ફોર્મ્યુલા એ છે કે જે પોતાના સપના અંગ્રેજીમાં બોલી શકે ને એ સપના સાકાર કરવાની પહેલી સીડી ચડી ગયા અને અંગ્રેજીની ચોથી સીડી છે એ ચડી ગયા. બેઝિક લેવલ, આઈ હેવ અ બિગ ડ્રીમ. મારું એક મોટું સપનું છે. આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. મારે ડોક્ટર બનવું છે. આઈ વોન્ટ ટુ હેલ્પ સિક પીપલ. ડોક્ટર બનીને શું કરવું છે? તો કે માંદા લોકોને મદદ કરવી છે. આઈ હેવ અ બિગ ડ્રીમ. I want to become a doctor. I want to help sick people. અહીંયા તમે I have a big dream. I want to become a teacher. I want to help the students. I want to change the atmosphere of country. કંઈ પણ તમે તમારી રીતે એડ કરી શકો. I work hard every day for my dream. I believe in myself. One day I will achieve my dream. આ બેઝિક લેવલ છે. બેટર લેવલ, my biggest dream is to become a successful doctor and serve my country. My biggest dream was to become a teacher and to serve my country. That's what I am doing now. આગળ જુઓ. I want to work in villages where people do not have access to good medical facilities. Every great dream begins with a single step and I have already taken mine. કેટલું સરસ છે જો. Every great dream begins with a single step and I have already taken mine. દરેક સુંદર સપનું એક પગલાથી શરૂ થાય અને એ પગલું મેં લઈ લીધું છે. I believe that with hard work, dedication and faith in God, nothing is impossible. તો એક તો સખત મહેનત કરવાની છે. બીજું છે એ સમર્પણ. એ વસ્તુ સિવાય બીજું કંઈ દેખાવું જ ન જોઈએ અને તમારામાં શ્રદ્ધા. તો કશું જ ઇમ્પોસિબલ નથી. ઇમ્પોસિબલ પણ એમ કહે છે ને જો I am possible. Okay, basic level, I have a big dream. I want to become a doctor. I want to help sick people. I work hard every day for my dream. I believe in myself. One day I will achieve my dream. પણ બેટર લેવલમાં શું કહેશું? My biggest dream is to become a successful doctor and serve my country. I want to work in villages where people do not have access to good medical facilities. Every great dream begins with a single step and I have already taken mine. I believe that with hard work, dedication and faith in God, nothing is impossible. તો તમારે જે લેવલમાં બોલવું એમાં બોલી શકો છો. નાના બાળકો છે બેઝિક લેવલમાં બોલશે, મોટા બાળકો છે એ બેટર લેવલમાં બોલશે. અહીંયા કેટલાક સપના આપ્યા છે. તમે કે મારે ડોક્ટર નથી થવું, then you can become an engineer, teacher, scientist, lawyer, police officer, cricketer, writer, businessman or a pilot. ઓકે, તો હવે તમારા સપના સાથે જુઓ તમારે
ડ્રીમ એટલે સપનું, સક્સેસફુલ એટલે સફળ, હાર્ડવર્ક એટલે મહેનત, ડેડિકેશન એટલે સમર્પણ, ફેથ એટલે વિશ્વાસ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, પોસિબલ એટલે શક્ય, સર્વિસ એટલે સેવા, અચીવ એટલે હાંસલ કરવું અને એફર્ટ એટલે પ્રયત્ન. અહીંયા તમે તમારી ખાલી જગ્યા જુઓ સામે દેખાય છે, એ પૂરી નાખો એટલે તમે બોલી શકો માય બિગેસ્ટ ડ્રીમ ઇઝ ટુ બીકમ અ ટીચર, આઈ વોન્ટ ટુ સર્વ માય કન્ટ્રી, આઈ વોન્ટ ટુ સર્વ ફોર માય કન્ટ્રી, આઈ વર્ક હાર્ડ એવરી ડે because I believe that nothing is impossible if we are dedicated. તો તમારું સ્વપ્ન તમે ભરો અને બોલી નાખો એટલે અંગ્રેજીમાં તમારું સ્વપ્ન થઈ જાય તૈયાર. અહીંયા જુઓ મારું સપનું તો અહીંયા બેઝિક લેવલ છે. I have a big dream. I want to become a doctor. I work hard every day for my dream. I believe in myself. One day I will achieve my dream. આ બાજુ બેટર લેવલ. My biggest dream is to become a successful doctor and serve my country. I want to work in villages. Every great dream begins with a single step. I believe that with hard work, dedication and faith in God, nothing is impossible. હવે તમારો વારો છે, ચાલો. ડ્રીમ, સક્સેસફુલ, રિમૂવેબલ, રેન્ચિંગ, રાઇટ, હાર્ડવર્ક, મેનેજ, પાયલોટ, આ બધું ટ્રસ્ટ, આ બધું તમે કંઈ પણ આમાંથી જે તમારે બનવું હોય એ બની શકો છો, બોલી શકો છો. આ સિવાયનું કંઈ શબ્દ હોય અથવા તમારે બનવું હોય તો તમે એ શબ્દ છે એ શોધી અંગ્રેજીમાં તમે એ મૂકી શકો છો. રાઈટ. લેટ્સ હેવ અ વન્ડરફુલ ટોક. વિશ્વ વાત કરે એપિસોડ 4, IPL 2026, 15 વર્ષનો તોફાની. પણ પહેલા આપણે પૃષ્ઠભૂમિ સમજીએ. Nowadays IPL 2026 is going on. પંજાબ કિંગ્સ સૌથી ઉપર છે 7 મેચમાં 13 પોઈન્ટ સાથે અને હજુ સુધી એક પણ મેચ હાર્યા નથી. પણ આ સિઝનનો સૌથી મોટી વાત એ છે કે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, આ 15 વર્ષના ખેલાડી IPL 2026માં 36 બોલમાં સેન્ચુરી ઠોકી, જે IPL ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી સેન્ચુરી છે. બે જણ વાત કરે છે, શિનચેન અને ઓગી. શિનચેન અને ઓગી વાત કરે છે IPL 2026ની. શિનચેન: Ogi, did you watch IPL last night? I could not sleep after seeing that innings. ઓગી, ગઈકાલે મેચ જોઈ? એ મેચ જોયા પછી તો મને નિંદર નહોતી આવતી, એટલી સરસ મેચ હતી. ઓગી: You mean વૈભવ સૂર્યવંશી? A 15-year-old boy hitting a century in just 36 balls. I have never seen anything like it. આવું તો કોઈ જોયું નથી. 15 વર્ષનો છોકરો અને 36 બોલમાં સેન્ચુરી મારી. સિંચન: And he smashed 12 sixes in that innings. 12 સિક્સ. My jaw dropped. jaw dropped એટલે મારું મોઢું તો આમ ખુલ્લું ને ખુલ્લું રહી ગયું, આશ્ચર્ય થયું. ઓગી કહે છે, Not just that, Shinchan, he became the youngest player to score 1000 runs in T20. T20 બનાવનાર youngest છોકરો આ વૈભવ સૂર્યવંશી બન્યો. Shinchan: 15 years, that is my age. How is that possible? Shinchan કીધું કે 15 વર્ષ એટલે મારા જેવડી ઉંમર થઈ, કેવી રીતે શક્ય બનતું હશે? ઓગી: Hard work and patience. He started at age 4. His father traveled 100 kilometers daily. એનું હાર્ડવર્ક ને પેશન 4 વર્ષની ઉંમરે તો શરૂ કરી દીધું. એના પપ્પા એના માટે 100 કિલોમીટર રોજ ચાલીને જતા એને આ ક્રિકેટ શીખવાડવા માટે. શિનચેન: That is so touching. કેટલું હૃદયસ્પર્શી. Who is on top in IPL? Ogi: Punjab Kings are unbeaten. RCB, SRH and Rajasthan Royals are fighting hard. Shinchan: What about Virat Kohli? Ogi: He is in great form, but this season belongs to Vaibhav. ભલે વિરાટ કોહલી ફોર્મમાં હોય કે ન હોય, પણ આ સિઝન તો વૈભવની છે. શિનચેન: He is my age and already a superstar, so inspiring. મારા જેવડો છોકરો અને સુપરસ્ટાર, કેટલું ઇન્સ્પાયરિંગ. શિનચેન: He is my age and already a superstar, so inspiring. ઓગી: Yes, age is never a barrier. ઉંમર ક્યારેય બાદરૂપ હોતી જ નથી, મોટી હોય કે નાની હોય. उम्र का क्या है वो तो चेहरे पे ढलती है, लेकिन जिंदा दिली तो दोस्तों मन से झलकती है. 80 વર્ષના રમી શકે, 15 વર્ષના રમી શકે, પણ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. અહીંયા તમને મેં કાર્ટૂન બનાવ્યું છે, દેખાતું છે. ધ ઇનિંગ્સ ધેટ રોક ધ વર્લ્ડ. વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં સેન્ચુરી મારી. મારું મોઢું ખુલ્લું રહી ગયું. માય જોઝ ડ્રોપ્ડ. મેં આવું ક્યારેય જોયું નથી. આઈ હેવ નેવર સીન સચ ઇનિંગ્સ. 15 વર્ષ એ તો મારી ઉંમર. 15 years 29 days, that is my age. Previous record in 533 balls. Now Vaibhav 473 balls. Hard work and patience. He started at the age of 4. Age is never a barrier. His father traveled 100 kilometers for his teaching.
Now he is a top. Virat Kohli is in form or not, but this IPL completely belongs to Vaibhav. તો કેટલી સરસ વાત છે, સો ઇન્સ્પાયરિંગ, વોટ અ સ્ટોરી. તો આપણે પણ આ સ્ટોરી યાદ રાખીએ અને આવી રીતે અંગ્રેજી બોલીએ. શબ્દો તો શીખવા પડશે ભાઈ. એનિમલ ઇડિયમ્સ છે, હોલ્ડ યોર હોર્સિસ મતલબ વેઇટ ઓર બી પેશન્ટ, શાંતિ રાખો. ક્રોકોડાઇલ ટીયર્સ મતલબ ખોટી ઉદાસીનતા, મગરમચ્છ કે આંસુ. એલિફન્ટ ઇન ધ રૂમ, ઓબ્વિયસ પ્રોબ્લેમ, નોબડી ડિસ્કસ, જે ખરો પ્રશ્ન છે જેની કોઈ ચર્ચા નથી કરતું. ક્રાય વુલ્ફ, રેઝ અ ફોલ્સ અલાર્મ. લાયન્સ શેર એટલે મોટો ભાગ. લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ મતલબ રહસ્ય છતું કરવું, કોથળામાંથી બિલાડું કાઢવું. અ સિટિંગ ડક એટલે સાવ સહેલું ટાર્ગેટ. આના કેટલાક આપણે વાક્યો પણ જોઈએ. હોલ્ડ યોર હોર્સિસ, હોલ્ડ યોર હોર્સિસ, ધ ફૂડ ઇઝ નોટ રેડી યેટ. ભાઈ રાહ જુઓ, હજી ખાવાનું તૈયાર નથી થયું. ક્રોકોડાઇલ ટીયર્સ, ડોન્ટ ક્રાય ક્રોકોડાઇલ ટીયર્સ, આઈ નો યુ આર નોટ રિયલી સેડ. ખોટા આંસુ નહીં પાડ, મને ખબર છે તું દુઃખી નથી. Elephant in the room, the broken window is the elephant in the room, but nobody is talking about it. તૂટેલી બારી હકીકતમાં એલિફન્ટ ઇન ધ રૂમ હતી, પણ એની તો કોઈ વાત જ નહોતું કરતું. ક્રાય વુલ્ફ, ડોન્ટ ક્રાય વુલ્ફ એવરી ટાઈમ, નોબડી વિલ બિલીવ યુ. દર વખતે એવો ખોટી બીક નહીં બતાવો, તારું કોઈ માનશે નહીં. લાયન શેર, ભીમ ઓલવેઝ ઇટ્સ ધ લાયન શેર ઓફ લડ્ડુસ. ભીમ લાડવામાં સૌથી મોટો ભાગ ખાય. લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. રોહન લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ એન્ડ ટોલ્ડ એવરીવન અબાઉટ ધ સરપ્રાઇઝ પાર્ટી. હવે રહસ્ય છતું કરી અને બધાને સરપ્રાઇઝ પાર્ટી વિશે વાત કર. સિટિંગ ડક, વિધાઉટ હિઝ હેલ્મેટ ધ બેટ્સમેન વોઝ અ સિટિંગ ડક. હેલ્મેટ વગરનો બેટ્સમેન તો એનો સાવ સહેલો શિકાર હતો. તો આ બધા વાક્યો આપણે બોલવા જોઈએ, જો બોલશો એટલે તમને આવડશે. હોલ્ડ યોર હોર્સિસ, ધ ફાઇલ ઇઝ નોટ કમ્પ્લીટેડ. ડોન્ટ ક્રાય ક્રોકોડાઇલ ટીયર્સ, આઈ નો દેટ યુ આર અ ક્રિમિનલ. Elephant in the room, the broken heart is the elephant in the room, but nobody is talking about that. તો આ કંઈ પણ તમે તમારી રીતે બોલી શકો. હવે અંગ્રેજીની કેટલીક ખાસિયત. લાસ્ટ બટ નોટ લિસ્ટ એ આપણો નવો વિભાગ છે. એક્સ્ટ્રા લાર્જ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી. જો એક્સ્ટ્રા લાર્જ એટલે વધુ પડતું, વધારે, એટલે મતલબ લાર્જ કરતા મોટું. તમારે વધુ કાપડ જોઈએ ત્યારે તમે કહેશો એક્સ્ટ્રા લાર્જ. તમે વધુ સારું વિશે કહેશો એક્સ્ટ્રા ફાઇન. એક્સ્ટ્રા એટલે હજી વધારે, એક્સ્ટ્રા લાર્જ એટલે હજી વધારે મોટું, એક્સ્ટ્રા ફાઇન એટલે વધુ હજી વધારે સરસ. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે હજી વધારે ઓર્ડિનરી એમ ન થવું જોઈએ. એના બદલે એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે ખૂબ સારું, ઓર્ડિનરી એટલે સાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે ખૂબ સારું. તો આ તો સાવ ઉલટું થઈ ગયું. એક્સ્ટ્રા લાર્જ વધુ મોટું, એક્સ્ટ્રા ફાઇન વધુ સારું, તો એક્સ્ટ્રા ઓર્ડિનરી વધુ ઓર્ડિનરી કેમ નહીં? એના બદલે એ કંઈક એક્સ્ટ્રા જ થઈ ગયું. તો અસાધારણ, લાજવાબ. તો આ છે અંગ્રેજી ભાષાની કેટલીક ખાસિયત. મિત્રો બોલતા રહેજો, એ એકમાત્ર સ્પોકન શીખવાનો રસ્તો છે. તો આજનો એપિસોડ આપને કેવો લાગ્યો એની જાણ અમને ચોક્કસથી કરજો. આવજો. સી યુ સૂન.